તો અમદાવાદની સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોકડ્રીલ ફાયર વિભાગની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો। કોઈ વ્યક્તિ નદીમાં ડૂબે તો રેસ્ક્યુ કેવી રીતે કરવું તેનું મોકડ્રીલ। આવતીકાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે। સાબરમતીના પવિત્ર જળથી ભગવાનનો મહાભિષેક છે। જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોકડ્રીલ। કોઈ અણબનાવ બને તો કેવી રીતે બચાવ થાય તે માટેની આ મોકડ્રીલ હતી। अहमदाबाद फायर एंड इमरजेंसी डिपार्टमेंट ने एक मॉकड्रिल का आयोजन किया गया था। इसका उद्देश्य था जो हमारी जल यात्रा होने वाली है, जो शेड्यूल है 11 जून को, तो उसकी तैयारी को परीक्षण करना, निरीक्षण करना और यदि कुछ गैप रह जाते हैं तो उसका पहले से एडवांस में उसको दूर करना। जल यात्रा के लिए चारों तरफ से हमारी एक बोट रहेगी, जो एक ही बोट जो डिप्लॉय करेंगे, प्लस में एम्बुलेंस रहेगी जो सपोर्ट प्रोवाइड करेगी, और उसके बाद हमारे तैराकी होंगे जो चारों तरफ से जो जल यात्रा रहेगी उसको सुरक्षित करेंगे। 148મી રથયાત્રા પહેલા જળ યાત્રા યોજાતી હોય છે, ત્યારે જળ યાત્રા પહેલા જ ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ફાયર વિભાગની ટીમ સજ્જ જોવા મળી રહી છે। સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે। કોઈ અણબનાવ ન બને અને કોઈ ઘટના ઘટે તો કેવી રીતે તેમાંથી બચવું તે માટેની સમગ્ર જે પ્રોસેસ છે તે આ મોક ડ્રીલમાં બતાવવામાં આવી રહી છે। આ જે દ્રશ્યો છે તે સાબરમતી નદીના દ્રશ્યો છે કે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે ખાસ કરીને નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવું, આ સમગ્ર પ્રોસેસ જે છે તે મોક ડ્રીલમાં બતાવવામાં આવી રહી છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે હાલ કે કાયાની જે બોટ છે તેમાં 2 વ્યક્તિ ડૂબતા હતા અને ત્યારબાદ એક સ્થાનિક વોચમેન દ્વારા ફાયરને કોલ કરવામાં આવ્યો હતો અને ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી હતી અને આ સમગ્ર બાબતે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કર્યા બાદ આ જે 2 લોકો હતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા। આ સમગ્ર બાબતનું લોકોમાં અવેરનેસ આવે તે માટે જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે। આ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો, કારણ કે જળ યાત્રામાં અનેક ભક્તો જોડાતા હોય છે, અનેક સાધુ સંતો હોય તે જોડાતા હોય છે, અનેક રાજકીય નેતા પણ જોડાતા હોય છે, એટલે કે ભક્તોનો જમાવડો જોવા મળતો હોય છે અને સ્વાભાવિક છે કે આ જમાવડામાં કોઈ અનબનાવ ન બને તે માટેના પ્રયત્નો છે અને લોકોમાં અવેરનેસ આવે તે માટે ફાયર વિભાગ સજ્જ જોવા મળ્યું છે અને તેના માટે જ આ જે મોક ડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ફાયર વિભાગના તમામ જે અધિકારીઓ છે તે આ મોક ડ્રીલમાં જોડાયા છે અને આવતીકાલની જે જળ યાત્રા છે તેમાં કોઈ પ્રકારે અનબનાવ ન બને તે માટે ફાયર વિભાગ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।